ટ્વીટ કર્યું છે કે ભાજપના કેટલાક લોકો આમ આદમી પાર્ટીની અંદર બબલ કરવાની ફિરાકમાં છે, શું કહે? ભાજપના કેટલાક લોકો નહીં, ભાજપના લુખાઓ, લફંગાઓ, કેમ કે ભાજપ લુખા, લફંગા, ગુંડા, બળાત્કારી, ચોર ચપાટાઓની પાર્ટી છે. સજ્જન માણસો તો છે નહીં. એમનો ધંધો જ લુખાવેડાનો છે. કોઈ માજી બુટલેગર છે, કોઈ ગુંડા છે. મને નથી સમજાતું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતની અંદર કોઈ રેલી કરે તો એનાથી ભાજપવાળાના પેટમાં તેલ કેમ રેડાય છે? શા માટે મારામારી, હિંસા, ગાળાગાળી, તોડફોડ ઉપર ઉતરી આવ્યા છે? 27 વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી આજે છેલ્લે તો એમણે ગુંડાગીરી, લુખાવેડા જ કરવા પડે છે. મતલબ સાફ છે, 27 વર્ષથી આજ કરતા આવ્યા છો. તો કોઈ રાજ્યના સીએમની રેલી થાય એની અંદર હિંસા કરવી, તોડફોડ કરવી, રેલી ડિસ્ટર્બ કરવી, એવું શું કામ કરવું પડે છે એમણે? એમનો જવાબ ભાજપવાળાએ આપવો જોઈએ. શું લાગે છે, કારણ કે જે પ્રમાણે શહેર પ્રમુખે પણ કહ્યું છે કે મેસેજ વાયરલ કરે છે કે રેલીની અંદર જે રેલી છે સ્થળ પર પહોંચો, શું લાગે છે રેલીની અંદર બબલ થઈ તો આમ આદમી પાર્ટીને કઈ રીતના ડિફેન્ડ કરે છે? મારું તો એવું માનવું છે કે ભાજપના શહેર પ્રમુખને કેવી રીતે ખબર પડી કે બબાલ થવાની છે? મતલબ એ મેઇન કોન્સ્પિરેટર છે, એ જ આયોજક છે લુખાઓનો. એ ભાજપનો શહેર પ્રમુખ જે છે એણે જ કોન્સ્પિરન્સી કરી લાગે છે, એટલે જ એને ખબર પડી ગઈ. બીજી વાત કે ભાજપની સરકાર છે. જો ભાજપના શહેર પ્રમુખને એવું લાગતું હોય કે અરવિંદ કેજરીવાલની રેલી થવાથી રેલીની અંદર કોઈ બબાલ થઈ શકે